નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આઈપીએલ 2026ની સિઝન માટે ખેલાડીઓની મિની હરાજીમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો। બનાસકાંઠાથી દ્વારકા તરફ આવી રહેલા પદયાત્રીઓ પર વાહન ફરી વળતા 4 પદયાત્રીના મોત। જામનગરમાં મતદાર યાદી એસઆઈઆર કામગીરી અંગે બેઠક યોજતા પ્રભારી સચિવ અનુપમ આનંદ। જામનગરના સિનિયર નગરસેવકના ગોકુલ મંડપે કોર્પોરેશન પાસે 15.60 લાખના કામના 50 લાખ માંગતા ચકચાર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ। પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે 16મી ડિસેમ્બરે આઈપીએલ ટુર્નામેન્ટની 2026ની સિઝન માટે ખેલાડીઓની મિની હરાજી પૂર્ણ થઈ ગઈ છે। આઈપીએલમાં રમી રહેલી કુલ 10 ટીમોએ કુલ 77 ખેલાડીઓની ખરીદી પૂર્ણ કરી લીધી છે। આ માટે 10 ટીમોએ ₹215 કરોડ ચૂકવ્યા છે। આ 77 ખેલાડીઓમાં 29 વિદેશી અને 48 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે। આ મિની હરાજી યુવા ખેલાડીઓ માટે ખૂબ મહત્વની રહી। યુવા ખેલાડીઓ પર ધનનો વરસાદ થયો છે। જોકે ગુજરાતના 3 અલગ અલગ ક્રિકેટ એસોસિએશન પૈકી માત્ર 2 ખેલાડીઓનો આ મિની હરાજીમાં સમાવેશ થયો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો રવિ બિશ્નોઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો ક્રાઇન્સ ફુલેત્રા એમ 2 ખેલાડીઓની ખરીદી થઈ છે, જે પૈકી બિશ્નોઈ રાજસ્થાન રોયલ્સ વતી રમશે અને ફુલેત્રાને હૈદરાબાદની સનરાઇઝર્સે ખરીદ્યો છે। આઈપીએલ 2026માં ગુજરાતના અથવા ગુજરાતમાં જન્મેલા કુલ 8 ખેલાડીઓ રમશે, જેમાં રવિન્દ્ર જાડેજા ઉપરાંત સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે જયદેવ ઉનડકટ હૈદરાબાદ સનરાઇઝર્સ વતી રમશે। સૌરાષ્ટ્રના 2 અલગ અલગ જિલ્લામાં ઘાતક અકસ્માતની 2 વિગતો જાહેર થઈ છે। આ વિગતો અનુસાર આ 2 અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેને પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ 7 મૃતકોમાં 4 પદયાત્રીઓના મોતનો પણ સમાવેશ થાય છે। આ પદયાત્રીઓ બનાસકાંઠાથી દ્વારકા જઈ રહ્યા હતા। 5 પદયાત્રીઓનો એક સમૂહ મોરબી જિલ્લાના માળિયા પંથકમાં પીપળિયા હાઈવે પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક વાહને આ પદયાત્રીઓને હડફેટમાં લઈ લીધા હતા। આ હડફેટ એટલી ભયાનક હતી કે 5 પદયાત્રીઓ પૈકી 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને એક પદયાત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા તાકીદની સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। આ પદયાત્રીઓ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકામાંથી પદયાત્રા દ્વારા દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। આ ઉપરાંત ઘાતક અકસ્માતનો અન્ય એક બનાવ અમરેલી જિલ્લામાં બન્યો હોવાનું જાહેર થયું છે। અમરેલીના બગસરા નજીક હડાળા ગામના પાટિયા પાસે એક કાર ધસમસતી જઈ રહી હતી, તે રોડની સાઈડ પર આવેલા ઝાડ સાથે ટકરાઈને પલટી ખાઈને બાજુના ખેતરમાં ઊંધી પડી ગઈ હતી। આ કારની અંદર 4 લોકો મુસાફરી કરી રહ્યા હતા। કારમાં બેઠેલા 4 લોકો પૈકી 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને ચોથી વ્યક્તિને ગંભીર ઇજાઓની તાકીદની સારવાર માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે।
આમ 2 અલગ અલગ જીવલેણ અકસ્માતમાં સૌરાષ્ટ્રમાં 7 લોકોના મોત નિપજતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા નજીક કાર ઊંધી વળી જવાનો જે બનાવ બન્યો છે તે આજે બુધવારે વહેલી સવારે બન્યો હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું SIR કામગીરી અંગે બેઠક અને ગોકુલ મંડપ અંગેનો વિશેષ રિપોર્ટ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય,
જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારનાર લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે જામનગર શહેર જિલ્લામાં પણ મતદાર યાદી સંબંધિત SIR કામગીરીઓ ચાલી રહી છે. આ કામગીરીઓની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર અનુપમ આનંદ જામનગરની મુલાકાતે આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં અનુપમ આનંદ જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂક્યા છે. જામનગરની કલેક્ટર કચેરીમાં તેમના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન રાજકીય પક્ષોના વિવિધ પ્રતિનિધિઓએ તેમની સાથે SIR કામગીરી અંગે જરૂરી બાબતોની ચર્ચાઓ કરી હતી. પ્રભારી સચિવ અનુપમ આનંદે જામનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓને સૂચના આપી છે કે મતદાર બનવા માટે લાયક હોય તેવી કોઈપણ વ્યક્તિ મતદાર યાદીમાં તેમનું નામ આવવાથી વંચિત ન રહેવું જોઈએ. આ બેઠકમાં જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકામાં એક કોર્પોરેટરનો ગોકુલ મંડપના નામે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ ચાલે છે, જેને કારણે જામનગર મહાનગરપાલિકામાં કોઈપણ જાહેર કાર્યક્રમ થાય ત્યારે કમ્પલસરી આ કોન્ટ્રાક્ટ ગોકુલ મંડપને જ મળે છે. આ એક સિનિયર કોર્પોરેટર અને ભૂતકાળમાં ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે. આ રીતની વગને કારણે ગોકુલ મંડપના વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટમાં ખૂબ જ ઊંચા ભાવ હોવા છતાં આ કોર્પોરેટરની પેઢી ગોકુલ મંડપને જ મંડપ સર્વિસના કામ મળતા હતા. પરંતુ મહાનગરપાલિકાએ તાજેતરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો તારીખ 5 થી 15 યોજવાનું આયોજન કર્યું હતું. ત્યારે આ કોર્પોરેટરના ગોકુલ મંડપ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે એસ્ટિમેટ કાઢવામાં આવ્યું હતું. આ એસ્ટિમેટમાં વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે લગભગ 50 લાખથી વધુનું એસ્ટિમેટ નીકળ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદીને આ સ્વદેશી મેળાનું એસ્ટિમેટ 50 લાખ વધુ લાગ્યું હતું. તેમણે તરત જ
અર્જન્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાનો હુકમ કર્યો હતો. આ સ્વદેશી મેળામાં ડોમ, સ્ટોલ, ખુરશી, કાર્પેટ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટના ગણેશ મંડપે આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ માત્ર 15.60 લાખમાં આ સ્વદેશી મેળાનું કામ કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી. આવડો મોટો ડિફરન્સ જોઈને કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. આમાં નગરસેવક વધુ પડતા શહેર ભાજપની ઓફિસે જ જોવા મળે છે. તેમજ રાજકીય કાર્યક્રમોમાં પણ મંત્રીઓ સાથે ફોટા પડાવીને અધિકારીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયત્ન કરે છે, જેને કારણે અત્યાર સુધીમાં આ નગરસેવકે જામનગર મહાનગરપાલિકામાંથી કરોડો રૂપિયાનું કામ ઉતારી લીધું છે. આ તમામ બાબત ભાજપના કાર્યકર્તાઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાણે છે, છતાં પણ તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે. 15 લાખના કામના આ નગરસેવકે મહાનગરપાલિકા પાસેથી 50 લાખથી વધુ રકમ પડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની જાગૃતિને કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. તે સમયમાં આ નગરસેવકે અધિકારીઓ ઉપર રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને અધિકારીઓને કહ્યું હતું કે મને વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે આ કામ મળવું જ જોઈએ. છતાં પણ મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે અડગ રહ્યા હતા અને રાજકોટના ગણેશ મંડપને આ કામ માત્ર 15.60 લાખમાં આપ્યું હતું. આ નગરસેવકે અગાઉ કરેલા કામનું ઓડિટ કરાવવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે, તેવું પણ મહાનગરપાલિકામાં ચર્ચાઈ છે. એવું પણ કહેવામાં આવે છે કે મહાનગરપાલિકાના કોઈપણ જાહેર કાર્યક્રમમાં મંડપ સર્વિસનું કામ નાનું હોય છતાં પણ મોટી આંકડાકીય માહિતી મૂકીને મોટું બિલ બનાવી આ નગરસેવક દ્વારા બિલ મહાનગરપાલિકાને આપી દેવામાં આવે છે. ડરના માર્યા અમુક કર્મચારી અને અધિકારી આ બાબતે વિરોધ કરવાનો પ્રયાસ પણ કરતા નથી, જેને કારણે આ નગરસેવકનું નાનું કામ હોવા છતાં મોટી રકમનું બિલ પાસ થઈ જાય છે. આ બધી વાત જાગૃત લોકોમાં જગજાહેર છે, જેને કારણે આ નગરસેવકે પોતાની સાથે ભાજપની પણ છબી બગાડી છે. આ જગજાહેર ચર્ચાથી બધી વાત સાચી હોય તો પ્રદેશ ભાજપે આ બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી આ નગરસેવક સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ. તેમજ મહાનગરપાલિકાએ પણ ગોકુલ મંડપના નામે આવેલ બિલનું અને ભાવનું ઓડિટ કરી આગળની કાર્યવાહી કરવી જોઈએ. જો આ બાબતમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ અને વધુ પેમેન્ટ ચૂકવાયેલું હોય તો રિકવરી પણ કરવી જોઈએ. આ વખતે મહાનગરપાલિકાના અધિકારીઓ આ નગરસેવક સામે ઝૂક્યા નહીં અને જામનગર મહાનગરપાલિકાને 35 લાખથી વધુનો ફાયદો કરી આપ્યો. તેની પણ જાહેર જીવનમાં જોડાયેલા લોકોમાં પ્રશંસા થઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું PGVCL દ્વારા રેલી અને જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે લાલ બંગલા સર્કલ ઓફિસથી સાંજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વીજ તંત્રની સર્કલ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસના માર્ગદર્શન પ્રમાણે આ રેલી યોજવામાં આવી હતી. વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારી ભાઈઓ અને બહેનો આ રેલીમાં જોડાયા હતા. દર વર્ષની માફક આ રેલી આજે બુધવારે લાલ બંગલા ખાતેથી વીજ કચેરીએથી પ્રારંભ પામીને ટાઉન હોલ અને લીમડા લાઇન થઈ પરત વીજ કચેરીએ સંપન્ન થઈ હતી. આ રેલી વીજ સલામતી અને વીજ સંરક્ષણના મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ માટે યોજવામાં આવી હતી. આ ઉપરાંત આ રેલી સમયે લોકોને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આજની આ વીજ રેલીના અનુસંધાને વીજ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. પીજીવીસીએલ જામનગર વર્તુળ દ્વારા ડિસેમ્બર મહિનામાં દર વર્ષની જેમ વીજ સલામતી અને વીજ સંરક્ષણના જે કામકાજ છે એના એક કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને લોક જાગૃતિ માટેના ખાસ પ્રયત્નો આ મહિના દરમિયાન કરવાના હોય છે. આ પ્રયત્નોના એક ભાગરૂપે આજે વીજ સલામતી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વીજ કર્મચારીઓ જે જામનગરના ડિવિઝન ઓફિસ, સબ ડિવિઝન ઓફિસ અને વર્તુળ કચેરીના કર્મચારીઓ સાથે મળીને એક પદયાત્રા પાવર હાઉસ બિલ્ડિંગ લાલ બંગલો પીજીવીસીએલના સર્કલ ઓફિસથી શરૂ કરી અને શહેરમાં ફરશે અને લોકોને વીજ સલામતી અને વીજ સંરક્ષણ અંગેની જાગૃતિ માટે સજાગ કરશે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન અમે વીજ સલામતી અને સંરક્ષણ માટે બાળકોમાં જાગૃતિ ફેલાય તે માટે ચિત્ર સ્પર્ધા કરેલી છે, વક્તૃત્વ સ્પર્ધા કરેલી છે. આ ઉપરાંત અમારા જે કર્મચારીઓ છે એમની સાથેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. સલામતી માટેની ફિલ્મ અમે અમારા કર્મચારીઓને બતાવીએ છીએ અને સલામત કામગીરી કરતા રહે એ માટે એમને મોટિવેટ કરતા રહીએ છીએ. જામનગર જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર, કમિશનર તથા DDO દ્વારા પ્રભારી સચિવ સમક્ષની જિલ્લાની વિવિધ યોજનાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી સચિવે જણાવ્યું હતું કે તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના કામો કોઈપણ પ્રકારના વિલંબ વિના પૂર્ણ થવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જન કલ્યાણના કામોને અગ્રતા આપવી જોઈએ. અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ કરવી જોઈએ. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, આસિસ્ટન્ટ કલેક્ટર સ્વપ્નિલ સિસલે અને નિવાસી અધિક કલેક્ટર બ્રિજેશ કાલરિયા વગેરે હાજર રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સરકારી યોજનાની સાયકલનું ખાનગીમાં વેચાણ અને કાલાવડ અકસ્માતમાં એક મોતના સમાચાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
પ્રશ્નો. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામમાં સરકારી યોજનાની સાયકલોનું ખાનગીમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદના અનુસંધાને કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જે ખાનગી વ્યક્તિએ આ સાયકલોનું વેચાણ કર્યું હતું તે તમામ સાયકલો પરત મેળવવામાં આવી છે અને આ સાયકલો સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કૂલોમાં અભ્યાસ કરતી છાત્રાઓને આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત આર્થિક પછાત વર્ગના પરિવારો ઉપરાંત ઓબીસી, એસસી અને એસટી પરિવારોની છાત્રાઓને આ સાયકલ આપવામાં આવે છે. જસાપર ગામના ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જસાપર ગામના પૂર્વ મહિલા સરપંચના પતિ વલ્લભ પનારા દ્વારા આ સાયકલોનું વેચાણ પ્રતિ સાયકલ દીઠ રૂપિયા 2500ના ભાવે કરવામાં આવતું હતું. જોકે આ અંગે કોઈપણ અધિકારીએ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. આ સમગ્ર મામલા અંગે જસાપરના 2 ગ્રામજન, જે પૈકી એક ગ્રામજને રૂપિયા 2500 આપીને સાયકલ ખરીદી હતી, તે તથા અન્ય એક ગ્રામજને આપેલી વિગતો પ્રસ્તુત છે. વલ્લભભાઈ સગનભાઈ પનારા
ત્યાંથી સાયકલ લીધી 2-4 દી થયા 6-7 સાયકલ હતી બીજી હજી લીધી બાકી 2-3 હજી પડી હતી ઘરે બીજી કેટલી લઈ ગઈ ખબર નહીં। મજૂર લોકોનો મને ફોન આવ્યો કે ગામમાં આ રીતનું કે સાયકલ સરકારી સરસ્વતી યોજનામાં સાયકલ મળે એ ગામમાં 2500 રૂપિયા લેખે વેચાણ થાય। મેં કીધું ક્યાંથી લીધી તો કે વલ્લભ છગનભાઈ પનારા એના પાસેથી અમે લીધી અને 6-7 મજૂરે લીધી ને હજી 2-3 સાયકલ એના ઘરે હાજરમાં છે। કૌભાંડ નથી તો આ શું છે? આ જસાપરમાં શું ચાલી રહ્યું છે? તો આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે કે આ મજૂર લોકોને જેને મળવા પાત્ર સાયકલ છે એને મળી નથી અને જસાપર ગામમાં 2500 માં સાયકલ વેચાણનું ચાલુ છે અત્યારે હાલમાં। આજની તારીખમાં 4 દિવસ પહેલા સાયકલ મનફાએ મજૂર લોકોને 2500 માં આપેલ છે। આ વેચનાર વ્યક્તિનું નામ છે વલ્લભ છગનભાઈ પનારા, ગામ જસાપર, રહેવાસી પોતે, અને હું જસાપરનો રહેવાસી। મજૂર લોકોનો ફોન આવ્યો કે આ રીતના સાયકલ અમને ફ્રી જડે તો આ રીતનું વેચાણ શું કામ અને કેવી રીતના વેચાણ કરી શકે કહેવાની વસ્તુ એ છે। તો આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે। આ સાહેબ ભ્રષ્ટાચાર નથી તો આ શું છે જસાપરની અંદર ચાલે? જામનગર પંથકમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે। કાલાવડ જામનગર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। ગઈકાલે મંગળવારે મોડી રાત્રે જામનગર તરફથી એક કાર હાઈવે પર આવી રહી હતી। આ સમયે આ કારના ચાલકે એક એક્ટિવાને હડફેટમાં લઈ લીધું હતું। આ અકસ્માતમાં ગિરીશ પરમાર નામના એક્ટિવા ચાલકનું મોત થયું છે। આ મૃતક હોમગાર્ડના સભ્ય હતા। આ અકસ્માતમાં કાર અને એક્ટિવામાં જોરદાર ટક્કરને કારણે મોટી નુકસાની જોવા મળી રહી છે। હોમગાર્ડ સભ્ય ગિરીશ પરમારનું મોત થતાં કાલાવડના પરમાર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। આ બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ અકસ્માતના સ્થળે પહોંચી હતી। જોકે અકસ્માત સર્જનાર વાહનનો ચાલક પોતાની આ કાર રેઢી મૂકીને ભાગી ગયો હોવાનું જાહેર થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। IPL 2026ની સિઝન માટે ખેલાડીઓની મિની હરાજીમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો। બનાસકાંઠાથી દ્વારકા તરફ આવી રહેલા પદયાત્રીઓ પર વાહન ફરી વળતા 4 પદયાત્રીના મોત। જામનગરમાં મતદાર યાદી SIR કામગીરી અંગે બેઠક યોજતા પ્રભારી સચિવ અનુપમ આનંદ। જામનગરના સિનિયર નગરસેવકના ગોકુલ મંડપે કોર્પોરેશન પાસે 15.60 લાખના કામના 50 લાખ માંગતા ચકચાર। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।